હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી. અને છે ને, જો આજે સવારની લાઇટ નથી તો લાઈવ કર્યું નહોતું, ચાલુ જ નથી કર્યું હજી લાઈવ તો, અને વિડીયો ચાલુ જ નથી કર્યો. અત્યારે ઠેઠ વિડીયો મેં ચાલુ કર્યો છે કારણ કે હવે ઘઉં આવેલા છે કે નહીં. એક બાસ્કો અહીંયા છે, 2 બાસ્કા ત્યાં છે, 5 મણ ઘઉં છે. એમાંથી મેં 8 કિલો તો કાલ દળાઈ લીધા હોતા. અને હવે આ ઘઉં છે ને, આ ડ્રમ તો મારે કેટલા 6-7 છે. તો મેં કીધું આ પેટી આવડી આ પેટી ખાલી નથી કરવી. આ ડ્રમ બધા ખાલી કરીને એમાં જો આવડો આ પાવડર આવે કે નહીં, આ પાવડર ભેળવી મૂકી દઉં. તો મેં કીધું દિવાળી આવી જાય એમ, દિવાળી પાસે જાઉં પાસે લેતા આવું છું. કાંઈ નહીં, સારું હાલો. હવે ફટાફટ ઘઉં ભરી લઉં, પાવડર ભેળવીને ને એમાં હું અત્યારે તો હજી વાંધો ન આવે, પણ ચોમાસામાં જો કદાચ ભેજ લાગ્યો હોય ને ઘઉંમાં તો ધનેડા પડવાની માથાકૂટ થાય. એટલા માટે આપણે અત્યારે ફટાફટ ઘઉં ભરી લઈએ. ફેમિલી આમ જો ઘઉં જો છે ને એકદમ ચોખ્ખા નથી, ઘઉંમાં કોઈ કાકરી કે નથી, જવ કાંઈ છે. તો કારણ શું છે ખબર? મમ્મીએ હમા કરીને મોકલા હોય એટલે કહેવાય ને, માં હોય અને ચિંતા હોય, બાકી કોઈને ચિંતા થાય ન થાય. તો માને માથું બાંધી લીધું છે. અને હાલો હવે ફટાફટ તો કટોરી લઈ લીધો ઘઉં ભરવા. ફેમિલી જો આ બોક્સમાંથી આ પાવડર નીકળ્યો છે ને, આ છે ને મીઠો પાવડર હોય. આપણે કદાચ ઘઉંમાં ભેળવીએ ને તો કંઈ પ્રોબ્લેમ ન થાય. જો આ આપણે ઘઉં છે એમાં આમ નાખતા જાઉં ને હલાવતા જાઉં, એ પાછા આપણે ઘઉં નાખી દઉં. 2 કટકું ચાલો 2 કટોરા ભરી નાખશું. પાછો પાવડર થોડોક નાખતા જાઉં. આવી રીતે આપણે બધા ઘઉં ભરવાના છે. અને આપણે જ્યારે દળાવવા જાઉં ને ત્યારે હું સાવણો મારતા જાઉં એટલે પાવડર એ બધે ફરી જાય, ચોખ્ખો થઈ જાય ઘઉં. દિવેલ દેવામાં વાંધો નહીં, પણ દિવેલ દેવાય પછી છે ને ભેજ ડબલ લાગ્યો હોય ને તો ઘઉં બગડી જાય. અમારે છે ને ઉપર માળ નથી ને તો બહુ ભેજ લાગે છે. કારણ કે ગયા ચોમાસામાં તે હું રૂમ પેક કરીને વહી ગઈ હતી, સામાન બધું અહીંયા મૂકીને ગઈ હતી ભાઈને ઘરે. ભાઈ દીકરો નાનો થયો હતો ને તો આખું આવીને દેશમાંથી તો આખું ઘર એકદમ આમ લીલું થઈ ગયું હતું, એટલો ભેજ લાગ્યો હતો. એટલે મેં કીધું આ વખતે બધી વસ્તુ વ્યવસ્થિત ખાચવવાની છે. સારું હાલો, જો મોડું થાય છે, લાઇટ નથી, પંખોને બંધ છે, ગરમી થાય છે. તોય જો તો તાળું આમ જો તોય તાળું મારીને બારીને બાવણું જો અહીંયા બારી ખુલ્લી રાખી છે, બાવણું ખુલ્લું છે. અને તોય કામ કરું છું. આવું ફેમિલી એક ડોલ આપણે મસ્ત ભરી લીધી પાવડર ભેળવીને, બીજી ઠેલી લીધી છે. પણ આ હું મેં કીધું સાલુમાં દળાવવામાં કોથળી નથી નાખી. આ મેં કીધું કોથળી નાખું ની પાસે ડબલ કોથળી છે, જો ડબલ પ્લાસ્ટિકવાળી કોથળી છે. તો આમાં હું ભેજ ન લાગે એટલે આ કોથળી મેં લીધી છે. હાલો આ એક અડધો કટો ભરાણો છે. જો એ છે તો પહેલાં કટામાં એટલા ઘઉં બાકી, આ એક આખો બાકી, હજી તો આ આખો બાકી. એટલે ઘઉં આપણે ભર્યા છે. તો એક કટો, એક આમાં કર્યા 2 અને એક આગળ ભરી લીધી 3. આ 3 ભરાણા. તો ત્યાં એક અડધો બાકી રહી ગયો છે. અને હવે લાઇટ આવી ગઈ છે, થોડીક પંખા હેઠે બેસી જાય તો સારું. હાલો ફેમિલી, જો અત્યાર સુધી તો પંખા હેઠે મસ્તીની હોતી હતી, બધાના વ્લોગ જોતી હતી. 2 કલાક વહી ગઈ મારી. ભાઈએ જોબ ઉપર વહી ગયો ચા નાસ્તો કરીને. અને આમ જો વાસણ બધા જો, કારણ કે એટલે ડ્રમ ખાલી કરીને એમાં ઘઉં તો ભરી લીધા. હવે આ બધા વાસણ પાસે મેં હેઠે ઢગલો કર્યો છે. હવે બેન આવે ત્યાં સુધી મતલબ વાસણ ઉટકી નાખું. અને પાસે એને કેમાં ભરવા તો જોશે કે હેઠે ઢગલો કરીને તો રખાશે નહીં, એવું બધું છે. કારણ કે આ રોજ ઉપયોગમાં ન લેતા ને ડ્રમમાં ભરીને મૂકી દો. પણ અત્યારે મેં ડ્રમ ખાલી કરીને એમાં ઘઉં ભર્યા, એવું બધું છે. સારું હાલો પેલા કામે ચડી જાય, થોડું ઘણું કામ કરી નાખું. જો બેન આવીને જમવા બેસી ગઈ, ખાઈ લીધું તો પતી ગયા. દાળ ભાત ખાતી કેમ બેન? જય માતાજી કેવું છે? અરે હા તો કહી દેજો. અરે જય માતાજી, જય મહાદેવ, સ્વાગત છે અમારા વિડીયોમાં. હમણાં હું બેડ ઉપર બેસીને ખાતા શીખી. એવું નથી, ઘરમાં તો બધે ઠેઠ સુધી આમ પડ્યું છે કે નહીં એટલે. કેમ બેન? એટલું બધું કામ કરવાનું બાકી હતું, એ કરવાની તૈયારી કરતી હતી ને તો ગામડે વાસણ ઉતકવાના હતા. ઠોસરા એટલા બધા ઉઠક્યા એટલે કાંદા વેચ્યા છે. એ કાંદા જાય ઢગલો કરી દીધો. બેનને ટિફિન અહીંયા મૂકી દીધું છે. અને કાંદા છે ને એ અહીંયા નીચે ખાનામાં હતા. જો નીચે ખાનામાં દેખાયા ખાનામાં, ત્યાં ખાનું ધોવા કાઢ્યું એટલે કાંદાને ઢગલો કર્યો. ને આખું ફ્રીજ મારે ધોવું પડ્યું. જો હજી ફ્રીજ બંધ જ છે, કારણ કે આજ લાઇટ વહી ગઈ હતી કે નહીં. તો આ બરફ બધો ઓગળી ગયો હતો. એમાં હું મને એમ થયું કે દૂધ બગડી જાય તો લાઈ બરફના ખાનામાં મૂકી દો. તો હું દૂધ બરફના ખાનામાં મૂકવા આવી ને તો ઠીક શેકનો ગ્લાસ હતો કાલનો અધૂરો, બેને સમસી હોતો મૂક્યો હતો તો ગયો હેઠો. ત્યાં આખું ફ્રીજ બગડ્યું, મારે નો સીટ કે આખું ફ્રીજ ધોવું પડ્યું, આખું રહોડું ધોયું.
વાસણ મૂક્યા તે મારે 2 કલાક થઈ ગઈ. એમાં બેને વિડીયો કોલ કેટલા કર્યા પણ ઉપાડ્યા નહોતા કારણ કે મેં રીંગ સાંભળી નહોતી. ગીત ફૂલે મૂકીને હું કામ કરવા માંડી હતી તો બેનને ઠીક છે કાપી દીધો છે. કેમ બેન? કેનો છે ચોકલેટનો. આટલો બધો એ તને ભાવે ઈ જ છે જો આટલો બધો તો આખો છે અમે કોઈ સાખ્યો નથી. શું થયું? પાણી ભરી ગયું. આ તો બરફ ઓગળતો તો ટીપા પડ્યા હશે. બેને જો પાછી સિંગ લઈ લીધી છે. કેમ બેન? બપોરે મસ્તીની સિંગ શેકી હતી. બેનને ભાવે ને એવી જ છે. બેન ખાહે હવે બેઠી બેઠી. મારી નાખી છે અડધી ભાઈએ ખાધી હવે અડધી બેન ખાહે. અને રોહડા ઉપર શું ડાયટું છે? રોહડા ઉપર સડે છે. માણ સેડા હતા કે તો ઓલા ગુલાબી ડબ્બો ખાલી છે. જો ત્યાં ઉપર જો ગુલાબી ડબ્બા ના સડે. અને આ ડબ્બા પડ્યા એમાં જે ખાલી હોય ઉતાર લે. બસ લા એ ડબ્બો લઈ લે અને ઓલા જે ખાલી હાથ અડાડ બધા ખાલી હોય ઉતાર લે. પેલા મૂકવાને પડશે પણ હું ક્યાંથી પડે? પણ પડવા જ ન દઉં ને. બસ અરે તને ઘટશે તો ઉતારશે. લોકો બેમાં થઈ રહ્યું તું તો તે ઉતરી જાય ઠેવ. ઉતાર. સારું હાલો ફેમિલી તો જે સુધી કામ કર્યું થોડું ઘણું કામ બાકી રહી ગયું છે પણ હવે એ બેન કરશે. હવે આપણે ઘડીક બહાર બે જઈએ વિડીયો એડિટિંગ કરશું. મસ્ત ઠંડો પવન ખાવો છે. પછી રાતમાં જમવાનું 2 બનાવશું ને બેન જોવા બહાર તો અગાઉ મારે પહેલાં 2 જઈને બેસી ગઈ નાસ્તો કરે ભાગ લાવી હતી તો બેઠી ખાઈ. હવે ફોન એને આપવો છે તો એ બેઠી એડિટિંગ કરશે અને જે કામ તો હજી ઘણું બાકી રહી ગયું છે. ત્યાં ધૂંધાળા કર્યા ને એના જેવું થઈ ગયું આજ મારે. કામ તો હજી ઘણું બાકી રહી ગયું છે. હવે એ બેન કેળા કરશે. મસ્ત બધું ગોઠવવાનું થોડું ઘણું હજી બાકી છે. ગોઠવશે કચરા પોતા કરશે. વાસણ તો મેં ઉટકી નાખ્યા છે એને ઉટકવાના તો છે નહીં અને ઘઉં ભરાઈ ગયા છે. બસ તો સારું હાલ આજનો વિડીયો એટલો રાખી દે. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળશે નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમત સાથે. ત્યાં સુધી બાય. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.